જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. હું ફેમિલી કાઉન્સેલર અને બિઝનેસ કાઉન્સેલર પણ છું. તો તેની પણ કન્સલ્ટન્સી માટે કોઈ પણ વ્યક્તિ મારો કોન્ટેક્ટ કરી શકે છે. મારી કોન્ટેક્ટ ડિટેલ મેં મારા યુટ્યુબ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. હવે જે કોઈ પણ મારી યુટ્યુબ ચેનલ રેગ્યુલર જોતા હશે તેઓએ એક વાત નોટિસ કરી હશે કે હું ન્યુમરોલોજીના જ્ઞાનના વિડીયોની સાથે સાથે રિલેશનશિપના રિલેટેડ વિડીયોઝ પણ રજૂ કરું છું. જે મારા કાઉન્સેલિંગના જે ક્લાયન્ટ હોય એ લોકોની વિગતની ગુપ્તતા રાખીને હું તેના વિડીયો પણ રજૂ કરું છું. એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ હોય કે મા બાપ અને દીકરાના રિલેશનની વાત હોય કે આપણે સાસુ સસરા અને વહુના રિલેશનની વાત હોય કે કલીગ્સની વાત હોય, એટલે કે ઓફિસ એટમોસ્ફિયરમાં કે આપણા વ્યવસાયમાં કે પછી કોર્પોરેટ કમ્યુનિકેશનના રિલેટેડ વાત હોય કે પછી ઓથોરિટી રિસ્પોન્સિબિલિટી અને આપણે એકાઉન્ટેબિલિટીની વાત હોય, એ બધા વિડીયો મેં રજૂ કરેલા જ છે. તો આ બધા વિડીયો રજૂ કરવા પાછળનો મારો એક ચોક્કસ હેતુ અને પર્પઝ છે. એ શું છે કે આ મારા જે વિડીયોઝ છે એ કોઈ મોટિવેશનલ વિડીયો નથી. કારણ કે મોટિવેશન હંમેશા ટેમ્પરરી હોય છે. એટલે કે તમે મારો વિડીયો સાંભળ્યો, મારો વિડીયો જોયો, એક ક્ષણ પૂરતું કે અમુક દિવસો પૂરતું તમે મોટિવેટેડ રહેશો કે હા, આપણે આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આ જ કરવું જોઈએ, આ ના જ કરવું જોઈએ. પણ થોડા સમય પછી તમે પાછા તમારું જે ઓરિજિનલ સ્વભાવ છે, નેચર છે, તેમાં આવી જશો. જેમ કે એવું કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ એ હંમેશા મનુષ્યની સાથે જ જાય. એટલે કે મનુષ્યનો જે જન્મ થયો હોય ત્યારથી લઈને તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તેનું જે પ્રાણ હોય ને પ્રકૃતિ હોય, તે નેચર હોય, તે એની સાથે જ રહે છે. તો કોઈ પણ મોટિવેશનલ સ્પીકર કે મોટિવેશનલ બુક વાંચવાથી કે મોટિવેશન સ્પીચ સાંભળવાથી કોઈ પણ વ્યક્તિમાં મોટિવેશન જે આવે છે તે ક્ષણિક અને ટેમ્પરરી હોય છે. તો મારો જે પ્રયાસ છે આ બધા વિડીયો રજૂ કરવાનો, એ મારો પ્રયાસ છે કે મારી જે સ્પીચ છે એ જે તે વ્યક્તિ માટે ટ્રાન્સફોર્મેશન સ્પીચ બની જાય. એટલે કે હું જે વાતો રજૂ કરું છું, જે એકચ્યુઅલ પ્રેક્ટિકલ કેસ સ્ટડી રજૂ કરું છું, ન્યુમરોલોજીનું જ્ઞાન રજૂ કરું છું, તેનાથી જે તે વ્યક્તિમાં ટ્રાન્સફોર્મેશન આવે, ચેન્જ આવે. કારણ કે જો વ્યક્તિ પોતે ચેન્જ થશે, જાતે જ અંદરથી પોતાની પ્રકૃતિ ચેન્જ કરશે, તો જ તેને તેનો ફાયદો થશે, તેનો બેનિફિટ મળશે તેની કરિયરમાં, તેની હેલ્થમાં, તેની વેલ્થમાં અને રિલેશનશિપમાં. ફક્ત મોટિવેટ થવાથી એ નહીં થાય. ટ્રાન્સફોર્મેશન એ હંમેશા પરમેનન્ટ હોય છે. એટલે કે એક વ્યક્તિ એ જો નક્કી કરી લીધું કે મારે મારો સ્વભાવ ચેન્જ કરવો છે અને એ તરફ એ સિન્સિયરલી જો પ્રયત્ન કરે અને પોતાનો જે નેચર છે, પોતાનો સ્વભાવ ચેન્જ કરે, તો ચોક્કસ તે વ્યક્તિમાં તેના પોઝિટિવ ઇફેક્ટ્સ જોવા મળશે જ. સો આઈ સ્ટ્રોંગલી બિલીવ ધેટ મોટિવેશન ઇઝ ટેમ્પરરી એન્ડ ટ્રાન્સફોર્મેશન ઇઝ પરમેનન્ટ. સો ઓલવેઝ ગો ફોર ટ્રાન્સફોર્મેશન એન્ડ નોટ ફોર મોટિવેશન. એટલે મારા જે કોઈ પણ વિડીયો છે તે ટ્રાન્સફોર્મેશન વિડીયો છે, નહીં કે મોટિવેશનલ વિડીયો. બીજું કે ચેન્જ થવું, પોતાની લાઈફ ચેન્જ કરવી એ જે તે વ્યક્તિની પોતાની પર્સનલ જવાબદારી છે. કેમ? કારણ કે એ ચેન્જ થવાથી એ વ્યક્તિને જ બેનિફિટ થવાનો છે. સાથે સાથે એ વ્યક્તિ જોડે સંકળાયેલા જે બી લોકો છે તે લોકોને તેનો બેનિફિટ થવાનો છે. કે ભાઈ એ વ્યક્તિ પોતાનું નેચર, પોતાનો સ્વભાવ ચેન્જ કરશે તો એના એ વ્યક્તિ સાથેના જે રિલેશન છે બીજા લોકોના, એ પણ સુધરશે. તો ટુ ચેન્જ અ લાઈફ
ઇઝ યોર ઓન રિસ્પોન્સિબિલિટી. અને બહારનું કોઈ વ્યક્તિ ગમે તેટલું તમને પ્રવચન આપે, મોટિવેશનલ સ્પીચ આપે કે મોટિવેશનલ બુક આપે, પણ એ તમે ચેન્જ થવાના જ નથી અનલેસ એન્ડ અનટિલ યુ ડિસાઇડ ઓન યોર ઓન કે યુ વોન્ટ ટુ ચેન્જ. એટલે કે ચેન્જ થવું, પોતાની લાઈફ ચેન્જ કરવી એ જે તે વ્યક્તિની પોતાની જવાબદારી છે, નહીં કે બીજાના કહેવાથી. તો આ બાબતનું ધ્યાન રાખીને મારા જે કોઈ પણ વિડીયો છે તેને તમે આ રીતે લેજો તો તેનો ચોક્કસ તમારી લાઈફમાં અસર થશે અને તેની પોઝિટિવ ઇફેક્ટ પણ તમને જોવા મળશે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.